પ્રભારી પદની જવાબદારી રામદેવસિંહ જાડેજાને સોંપાઈ। હાલમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નખત્રાણા શહેર નગરપાલિકા પ્રભારી તરીકે રામદેવસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે અમારી ટીમ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હવે લોકો કંટાળી ગયા છે। વર્ષોથી જ્યારે ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે આ શાસનમાં કોઈ જ કામગીરી કરવામાં નથી આવી અને તેના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે તેઓએ જણાવ્યું કે મારો એક જ પ્રયાસ રહેશે કે હું એક સારી ટીમને ઉતારીશ અને આ ટીમ લોકોના તમામ પ્રશ્ન હલ કરવામાં અને લોકોને તમામ સુવિધા આપવામાં હંમેશા તત્પર રહેશે। આ ઉપરાંત તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નખત્રાણામાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા રહી છે। ભારે વાહનો હોય છે તે અંદરથી અવરજવર કરતા હોય છે, તેના કારણે આ સમસ્યા સર્જાય છે। આ ઉપરાંત રોડ રસ્તા તેમજ ગટરના પણ કેટલાક પ્રશ્નો રહેલા છે। તો આ તમામ પ્રશ્નનો હલ નગરપાલિકાની નવી ટીમ લાવી શકે તે માટે તેઓ કામગીરી કરશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ નખત્રાણા શહેર નગરપાલિકા પ્રભારી રામદેવસિંહ જાડેજાના શબ્દોમાં। આપ જોવો છો તેમ હવે જે નગરપાલિકાઓની ચૂંટણી માથે આવી રહી છે ત્યારે પ્રદેશ ને જિલ્લા કક્ષાએથી જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે નખત્રાણા શહેર જ્યારે નગરપાલિકાની પ્રભારી તરીકે, ત્યારે મારે વિશેષ જવાબદારી પાર્ટીના કાર્યકરો કામ કરી જ રહ્યા છે પણ એની સાથે સંકલન કરી એના વિચારો જાણીને એક સારી ટીમ અને લોકોને જે ન્યાય અપાવી શકે, લોકોના પ્રશ્નો ઉપાડી શકે એવા લોકોને આપણે સિલેક્શન કરી અને નગરપાલિકાના ઇલેક્શનમાં મૂકીએ અને આખી પ્રક્રિયાને પારદર્શિતા કરી દરેક સમાજને ન્યાય મળે, દરેક લોકોના પ્રશ્નો માટે ન્યાય મળે એવા લોકોને જે ઉમેદવારી કરાવી શકીએ। તો એના માટે જ્યારે પાર્ટી જવાબદારી આપી છે ત્યારે અમે લોકોએ આના માટે શહેર કોંગ્રેસના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ અને અમારા પ્રદેશના મહામંત્રીઓ સાથે પણ બેઠક કરી અને આગામી રણનીતિ માટે અમે તૈયારી કરશું। ત્યારબાદ જેમ કે અત્યારે પાર્ટીના સંગઠનની અંદર કામ કરતા લોકો છે એને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે તેમજ એવા ઘણા બધા નખત્રાણાની અંદર પ્રશ્નો છે। આપ જુઓ છો તેમ વર્ષોથી નખત્રાણાની અંદર બાયપાસના રોડ અટકેલા છે। નખત્રાણાનો વિકાસ એટલે એક નાના ગ્રામીણ જેટલો વિકાસ થયો છે, કોઈ એવું જેને કહી શકીએ કે આપણે એને એક શહેરની વ્યાખ્યામાં લાવી શકીએ એવા કોઈ રસ્તાઓ નથી એની ગટરની સમસ્યાઓ, એટલી બધી ગટરની સમસ્યાઓ છે કે લોકોના પ્રશ્નો, બજારના પ્રશ્નો હોય, વેપારીના પ્રશ્નો હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે। અને જ્યારે નગરપાલિકા આપી છે સરકારે ત્યારે અમારી એક ભૂમિકા એવી રહેશે કે સારી એવી લોકોની ટીમ ઉતારી અને વર્ષોથી જે ભાજપની ત્યાં જે કામ કરી રહી છે બોડી, જેનાથી લોકો બહુ ખૂબ જ અસંતુષ્ટ છે, જેમ કે પંચાયત લેવલથી કરીને તમામ ક્ષેત્રે એ લોકો જે નિષ્ફળ ગયા હોય ત્યારે જ્યારે નવી નગરપાલિકા થઈ રહી છે ત્યારે અમારી એક સારી ટીમ ઉતારી અને લોકોને ત્યાં ન્યાય અપાવવા માટે અમે પ્રયત્નો કરીશું અને લોકોના પ્રશ્નોને હલ કરવા માટે વર્ષોથી રસ્તાઓ જે છે એ આપ જોવો છો તેમ શહેરની વચ્ચેથી મધ્યથી હેવી વાહનો નીકળી રહ્યા છે। હવે ઘણી બધી વાર લોકોના રજૂઆતો કરવા છતાં પણ આ વર્ષોથી બેઠેલી સરકાર એને ન્યાય નથી અપાવી શકે। એટલે ચોક્કસ લોકોનો પણ આક્રોશ છે કે ના, હવે આની અંદર આપણે ફેરફાર કરવો જોઈએ। અને ત્યારે નખત્રાણાની અંદર લોકોની અપેક્ષાઓ ખૂબ છે, કારણ કે વર્ષોથી એક જ ચક્રી શાસન જોયું છે અને કોઈ પ્રશ્નો હલ નથી થતા। ત્યારે અમને પણ આશા છે કે લોકો અમારી સાથે રહી અને નગરપાલિકા પ્રથમ કોંગ્રેસ પોતાની બનાવશે અને લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ સૌ સાથે રહી આપણે આ નખત્રાણાનો વિકાસ થાય, વિકાસ માટેના પૂરતા પ્રયત્નો કરીએ અને આપ સૌએ સાથે રહી કામ કરીએ તો ચોક્કસ નખત્રાણા આવનારા દિવસોની અંદર એક સારું એવું શહેર થઈ અને લોકોની સુખાકારી રહે અને રોડ રસ્તાઓ તમામ ક્ષેત્રે નખત્રાણા વિકાસ કરે એનો આપણે સૌ સાથે રહીને પ્રયત્ન કરીએ।